વેદની વાતો સમજવી બહુ જ કઠિન છે ભાઈ. વેદ જ કઠિન છે, સમજાય જ નહીં. વેદ આપણે આ ભગવાનના મંત્રો બોલીએ, એ મંત્રો બહુ જ કઠિન છે ને બોલવાના નિયમ હોય. દુનિયાની એક જ ભાષા એવી છે જે ઝીરો મિસ્ટેક લેંગ્વેજ છે. બોલો જય શ્રી કૃષ્ણ. સંસ્કૃત. આ શ્લોકો સંસ્કૃતમાં જ કેમ લખાય, બીજી કોઈ ભાષામાં કેમ નહીં? 4000 વર્ષ પહેલા આપણી ભાષા પર રિસર્ચ થયું છે. તમે જુઓ, દરેક ભાષામાં ભૂલો છે. ગુજરાતીમાં હેડો બોલો તો પણ ચાલે, ચલો બોલો તો પણ ચાલે. સુરતી લોકો હિંગ કે, અમદાવાદમાં સિંગ કહેવાય. અમદાવાદીએ સુરતીને કીધું હોય કે કિલો હિંગ લેતા આવજો તો પેલો ગભરાઈ જાય, આટલી બધી હિંગ ક્યાં નાખશે? એકચ્યુઅલીમાં સિંગ મંગાવી. ઇંગ્લિશમાં બહુ બધી ભૂલો છે, હિન્દીમાં બહુ બધી ભૂલો છે. હિન્દીમાં તમે જાઓ લખનઉ, બનારસ, કાનપુરની હિન્દી અલગ, ઉત્તરાંચલમાં જાઓ થોડીક હિન્દી બદલાઈ જાય. ગુજરાતી લોકો હિન્દીને બગાડી નાખે, મિક્સ બાબા હિન્દી બોલી આપણે. ભાષા દરેક જગ્યાએ બદલાય, સંસ્કૃત ક્યારેય ના બદલાય. દુનિયાનો કોઈ પણ વિદ્વાન હોય એ સંસ્કૃત બોલે તો એનો જે સાઉન્ડ છે એને ક્રિએટ કરવો પડે. ઇંગ્લિશમાં કોઈ પણ અક્ષર ભાઈ ગમે ત્યાંથી બોલાય. વી કેન સે કેટ, કેટ, ખાસ્કો, કાસ્કો, કોસ્કો, શિકાગો કે ચિકાગો. આ બધી ભૂલો છે, સંસ્કૃતમાં ના ચાલે. જે અક્ષર લખ્યું છે એ બહુ જ બોલવો પડે. શિલ્પીનો અર્થ ચ બોલતી વખતે જીભ ઉપર અડવી જ જોઈએ. હોઠ હડાડે વગર મન ના બોલે. 4000 વર્ષ પહેલા સાઉન્ડની ફ્રીક્વન્સી પર કામ થયું, રિધમને કેચ કરી મંત્ર બન્યા. અલગ અલગ મંત્રો બોલો એટલે વાઇબ્રેશન ઊભું થાય. એ વાઇબ્રેશનથી બધા કાર્યો થાય. પણ એ વેદના મંત્ર એક્સેન્ટ ઉચ્ચારણથી બોલવું શીખવું પડે. કેટલા વર્ષ સુધી ગુરુકુળમાં રહેવું પડે, સરળ નથી. અને વેદ આવડ્યા પછી પણ વેદને સમજવા બહુ કઠિન છે. સત્યમ વદ, સાચું બોલવાનું લખ્યું છે, પણ સંપૂર્ણ સાચું બોલવા જઈએ તો બોલો કેટલું જિંદગી જીવી શકીએ આપણે? હવે ડગલે પગલે ખોટું બોલવું પડે છે. અને આ દુનિયા છે. ધર્મમ ચર, ધર્મનું બી આચરણ કરો. આમ જોવા જઈએ તો અમે એવું પણ લખ્યું કે સમુદ્રનું ઉલ્લંઘન ન કરાય. બોલો જય શ્રી કૃષ્ણ. આપણે અમેરિકામાં બેઠા છે, દેશ ન છોડવું છે પણ બેઠા છે. વેદની વાતો એ સમજવી બહુ જ કઠિન છે. એટલા માટે વેદને સરળ બનાવવા માટે વેદમાંથી શ્રુતિ ગ્રંથોનું આલેખન થયું. એમાં શ્રુતિ ગ્રંથો લખાયા, નિગમ બન્યા, કલ્પ બન્યા. ધીરે ધીરે કરતા કરતા એ જ વેદોની વાતોને અત્યંત સરળ બનાવવા માટે આ શ્રીમદ ભાગવત બન્યું. જે વેદોમાં લખ્યું છે એ જ વાતનો વિસ્તાર સરળતાથી સમજાવવા માટે એ જ વૃક્ષનું આ ફળ છે. એટલે વેદોમાં જે લખ્યું આમાં લખ્યું છે. નિગમ કલ્પ તરોડ ગલિતમ ફલમ. આ ફળ પાછું એવું નથી કે ટેસ્ટ કર્યા વગર નથી આપ્યું, એને ચાખ્યું છે. કોને? શુકદેવજી મહારાજે. વેદ વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના, આગળ કથા આવશે. શ્રીમદ ભાગવત ગ્રંથની રચના કરીને પિતાજીએ એ ગ્રંથ શુકદેવજીને આપ્યો. શુકદેવજી આ ફળ ચાખ્યું અને ચાખીને કીધું આના જેવું ફળ છે. અને શુકદેવજી ના માધ્યમ દ્વારા આ ફળ, આ પ્રસાદ આપણા સુધી પહોંચ્યો. એટલે શ્રીમદ ભાગવત એક ઉત્તમ ગ્રંથ. શ્રીમદ ભાગવતનો આરંભ ક્યાંથી થયો તો કીધું કે નૈમિષારણ્યમાં વર્ષો પહેલા કેટલા બધા ઋષિઓ બેસી એક આસન પર બેસી અને ભગવાનની કથા સાંભળી. આપણા દેશમાં અલગ અલગ તીર્થ છે, અલગ અલગ તીર્થોની અલગ અલગ મહિમા છે. એ બધા જ તીર્થોમાંથી એવું તીર્થ છે કે જ્યાં ભગવાનની કથા સાંભળવાનું અને કથા કહેવાનું બહુ જ મોટું મહત્વ. અને એ તીર્થ છે નૈમિષારણ્ય.